વડોદરા જિલ્લા અને વડોદરા શહેર પેન્શનરોની સ્નેહ સંમેલનનું આયોજન. મધ્ય ગુજરાત બોર્ડની વડોદરા મુકામે જિલ્લા અને તાલુકાના વિવિધ પેન્શનર હોદ્દેદારોની મીટિંગ મળી. જેમ આજની આ મીટિંગનો મુખ્ય આદેશ માન્ય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને મેડિક્લેમની પોલિસી અને કેશલેસ કાર્ડ જે જાહેર કર્યું એના અભિનંદન અને અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. સાથે જે પ્રશ્નો છે પડતર પ્રશ્નો સરકારશ્રીમાં એ બાબતે થોડી સક્રિયતા દાખલ કરવા માટે અમારા વડોદરાના મધ્ય ગુજરાતની મીટિંગ અમે આજે બોલાવી હતી અને મીટિંગમાં ખૂબ મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. બાકીના જે કે પડતર પ્રશ્નો 60 થી 75 વર્ષે પેન્શન વધારો આપવાનો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને એમાં પણ સરકારે ખૂબ સારો અભિગમ સાથે હાઈકોર્ટના આદેશ અનુસાર લાગુ આપવાનું છે સ્વીકાર્યું છે. પણ અમે માન્ય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. કુબેર ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિની મધ્ય ગુજરાત ઝોનની વડોદરા મુકામે જિલ્લા અને તાલુકાના વિવિધ પેન્શનર હોદ્દેદારોની મીટિંગ મળી કુબેર ભવન ખાતે. અને આજની આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને મેડિક્લેમની કેશલેસ પોલિસી અને કેશલેસ કાર્ડ જે જાહેર કર્યું એના અભિનંદન અને અભિવાદન કાર્યક્રમ ખાતે ખાસ કરીને આ મીટિંગનું આયોજન અમે કર્યું છે. અને અમારા બાકીના પેન્શનરોના જે પ્રશ્નો છે, પડતર પ્રશ્નો સરકારશ્રીમાં, એ બાબતે થોડી સક્રિયતા દાખવવા માટે અમારા વડોદરાના મધ્ય ગુજરાત ઝોનના હોદ્દેદારોની, પેન્શનર હોદ્દેદારોની મીટિંગ અમે આજે બોલાવી છે. અને એ મીટિંગમાં ખૂબ સારી ચર્ચાઓ કરી અને બાકીના જે કંઈ પડતર પ્રશ્નો, કોમ્પ્યુટર પેન્શન, 65 વર્ષે, 70 વર્ષે, 75 વર્ષે પેન્શન વધારો, તીર્થયાત્રા એલાઉન્સ, ઇન્કમટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ, 30/6નો જે એક ઇજાફાનો મુદ્દો હતો એમાં પણ સરકારે ખૂબ સારો અભિગમ સાથે હાઈકોર્ટના આદેશ અનુસાર લાભો આપવાનું જે સ્વીકાર્યું છે એ પણ અમે માનનીય સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને અમારા પેન્શનરોની સક્રિયતા આજે જે અમે જોઈ એમાં પણ અમે ખૂબ સારો ગૌરવ અનુભવીએ છીએ. આર.એચ. પટેલ, અધિક મહામંત્રી, ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશન, દિલ્હી.